તાપીમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો રીતસર વલખા મારી રહ્યા છે। વ્યારા એપીએમસીમાં ખાતરની ગાડી આવતા ખેડૂતોએ દોટ મૂકીને તે દ્રશ્યો જોવા મળ્યા છે। ખાતર મેળવવા માટે દોટ મૂકવા પણ મજબૂર બન્યા છે ખેડૂતો। રવિવારથી ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા આ ખેડૂતો મજબૂર છે। તો આ સાથે જ વ્યારામાં જીએનએફસી ડેપોમાં યુરિયા ખાતર માટે ખેડૂતો ઉમટ્યા અને ખાતરની અછતના કારણે મહિલાઓ પણ લાઇનમાં ઊભી રહી છે। મહિલા અને પુરુષ ખેડૂતોની લાંબી કતારના દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે। યુરિયા ખાતરની અછત વચ્ચે જિલ્લાના ખેડૂતોની મુશ્કેલી હવે વધી ગઈ છે। અમે 4 દિવસથી અહીંયા છે। અમને યુરિયા ખાતરની જરૂર છે એટલે અમે અહીંયા 4 દિવસથી અહીંયા ત્યાં આટા મારીએ છીએ। અમે જેટલી ગાડી આવે એટલી ગાડી પછાડી દોડીએ છીએ, પાછા અહીંયા આવીને બેસીએ છીએ, પાછા જઈએ છીએ। અમે આટા મારીને થાક્યા છે પણ અહીંયા હજુ ખાતર આવ્યું નથી। અમને ખાતરની ખૂબ જરૂર છે કારણ કે અમે જે યુરિયા ખાતર નહીં નાખીએ તો અમારો પાક આવવાનો નથી, નિષ્ફળ જવાનો છે। રવિવારે સાંજે 8 વાગ્યાથી અહીંયા રાત્રે હું આવેલો। અરે 4 દિવસ થયેલા છે, 3 રાત ને 3 દિવસ, આજે ચોથો દિવસ થાય છે। આજે ડેપો નર્મદા ડેપો પર યુરિયા ખાતરની તંગી છે અને જ્યારે અમે પૂછીએ છીએ ત્યારે ખાલી અમને આશ્વાસન મળે છે કે અમને અહીંયા જવાબદાર વ્યક્તિઓ છે તે કહે છે કે અમને કોઈ ખબર નથી ક્યારે આવશે ક્યારે નહીં। પણ મારે એટલું જ કહેવાનું છે કે ખેડૂતો ભાતની રોપણી કરે ને એના 15 દિવસમાં યુરિયા ખાતરનો ડોઝ આપવો પડે। આજે એ યુરિયા ડોઝ અમે નહીં આપીએ તો ભાતમાં ઉત્પાદન આવશે નહીં। ખેડૂતોની તકલીફ અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા અને ખાતરની તંગીને કૃત્રિમ અછત ગણાવી કાળાબજારીનું પરિણામ ગણાવ્યું। સરકાર સામે પણ કોંગ્રેસે પ્રહાર કર્યા। હાલમાં જે આ ખાતરની કૃત્રિમની તંગીને લીધે કે અને કાળાબજારને લીધે રાતના મોડે સુધી બહેનો ભાઈઓએ લાઇનમાં ઊભા રહેવું પડે છે ને લાઇનમાં ઊભા રહેતા પણ એમને ખાતરનો પુરવઠો પૂરતો મળતો નથી। આના માટે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વિવિધ અમારી તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારશ્રીઓને આવેદનપત્ર આપીને આ અંગે ઘટતું કરવા જણાવ્યું હતું પણ હજુ પણ કોઈપણ જાતનું ઘટતું કે ખેડૂતોને કોઈપણ જાતની રાહત મળી નથી। તો જુલાઈ મહિનામાં આપણે 1300થી વધુ જેવા ખેડૂતોની ખાતરની જરૂરિયાતને સંતોષી છે અને ઓગસ્ટ મહિનામાં આપણે 200થી વધુ ખેડૂતોની ખાતરની જરૂરિયાત પૂરી પાડેલી છે। હજુ પણ ખેડૂતોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે પ્રયત્નશીલ છીએ। અને બીજી વાત કરું તો જુલાઈ મહિનામાં સરકારશ્રી દ્વારા જીએનએફસીને જે તાપી જિલ્લાનું જે એલોકેશન પૂરું પાડવામાં આવેલું હતું એ આપણે પૂરેપૂરું એલોકેશન તાપી જિલ્લાને પૂરું પાડી દીધેલું છે।